નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટના જેતપુરથી સમાચાર મળી રહ્યા છે તો જેતપુરમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના જેતપુર ખાતે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના ડીસામાં પણ ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। હાઈવે અને શહેરી વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। ડીસામાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે તો જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। જેતપુરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। ખીરસરા, ખજૂરી, ગુંડાળા સ્ટેશન, વાવડીમાં પણ અવિરત વરસાદી માહોલ છે। વાડસોડામાં પણ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે તો વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું। વરસાદ વરસવાથી રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે। જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે તો બીજી તરફ ખીરસરા, ખજૂરી, વાવડીમાં પણ અવિરત વરસાદી માહોલ છે। અમરનગરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું। ઉલ્લેખનીય છે આગામી 2 દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। જેતપુરમાં ખીરસરા, ગુંડાળા સ્ટેશન, વાવડીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। અનેક વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા હતા તો ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અસહ્ય ગરમી પછી વરસાદ પડતા લોકોમાં પણ ખુશીનો માહોલ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જૂનાગઢના માંગરોળ તાલુકામાં સતત વરસી રહેલા વરસાદના કારણે માંગરોળનો દરિયો ગાંડોતૂર થયો છે। ભારે ગાજવીજ સાથે વરસાદના કારણે માંગરોળમાં દરિયામાં જોરદાર કરંટ પણ જોવા મળ્યો છે તો માંગરોળ જેટીમાં બોટો દરિયાના તોફાનના કારણે અંદર ફસાઈ ગઈ હતી જેના કારણે ભારે નુકસાન પણ થયું છે। ભાવનગરના સિહોર પંથકમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ભારે વરસાદ પછી નાળું તૂટી જવાથી 5 ગામો સાથે સંપર્ક તૂટ્યો હતો જેને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો। આ અહેવાલ પછી તંત્ર જાગ્યું છે। તંત્ર દ્વારા માટી નાખીને રસ્તો બનાવવામાં આવ્યો હતો। રસ્તો બનવાથી સ્થાનિકોએ મંતવ્ય ન્યૂઝનો આભાર માન્યો છે। અમદાવાદમાં ઠેર ઠેર રોડ રસ્તાઓની હાલત કફોડી જોવા મળી રહી છે। વરસાદ વિરામ લેતા રોડ રસ્તાઓ પર ખાડારાત જોવા મળી રહ્યું છે ત્યારે નાના ચિલોડા વિસ્તારમાં પણ રોડ રસ્તાઓની હાલત કથળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ સિવાય સ્થાનિકોએ પણ જેમ બને તેમ જલ્દી આ સમસ્યાનો ઉકેલ આવે તે માટે અપીલ કરી છે। અહીંયા અમારે એક ટીપી રોડ પડ્યો છે નિશાહી બાગમાં તે અમારે અવર જવર માટે બહુ તકલીફ પડે છે। અમારે આવું જવું ઘણીવાર ચોમાસામાં તો નીકળાતું જ નથી અને અહીંયાથી જઈએ એટલી વાર અમે પડીએ છીએ બરાબર। અને આ રોજ વ્યવસ્થિત રીતે થઈ જાય એવી અમારી ઈચ્છા છે એમ। અને આ અહીંયાથી બીજો બી સામે રોડ છે સીધો લક્ષ્મી સલકમને જાય છે એ રોડ બી ખાડા ખીચીવાળો છે પણ હજી બની શક્યું છે નહીં। હું અહીંયા લગભગ 8 થી 9 વર્ષથી રહું છું અને આ 6 મહિનાથી આ રોડનું આનું આજ છે। રોજ વરસાદ આવે કે ચોમાસું હોય કે ઉનાળો હોય આની રોડની હાલત આની આ જ હોય છે।
કોઈ દિવસ આનો નિકાલ આવ્યો નથી. અહીંથી જવાનું બાઇક લઈને જઈએ, ગાડી લઈને જઈએ, કાં તો પંચર પડી જાય, વરસાદ હોય તો સ્લીપ મારી જાય, કપડાં બગડે, અને કેટલીક બહેનો બિચારી એક્ટિવા લઈને જતી હોય એ તો પડી જ જાય છે મોસ્ટલી, કેમ કે ખાડા ખચ્ચા બી એટલા બધા વધી ગયા છે. અમદાવાદમાં વરસાદ પડ્યા પછી રોડોની કથળેલી હાલત સામે આવે છે અને તેનું એક ઉદાહરણ આપને બતાવવા માંગુ છું. નાના ચિલોડા વિસ્તાર છે અને નાના ચિલોડા વિસ્તારનો હર્ષદનગર વિસ્તાર છે કે જ્યાં આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે કેવી રીતે રોડ રસ્તાની કફોડી હાલત જોવા મળી રહી છે. અહીંયા ઘણીવાર અકસ્માત પણ થાય છે ને ખાસ કરીને વાત કરવી છે કે અહીંયા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે પાણી ભરાઈ ગયું છે, ગટર જે છે તે ભરાવાની સમસ્યાનો પણ સ્થાનિકો સામનો કરે છે. જે વિસ્તારમાં આવ્યા છીએ નાના ચિલોડાનો જે વિસ્તાર છે ને તે આપણે સ્થાનિકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનું શું કહેવું છે. જી સૌથી પહેલાં આપનું નામ જણાવો અને આપ કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો? વર્ષોથી. આ જે ખાડા પડી ગયા છે, ગટર ભરાઈ છે, કેટલી સમસ્યા અને કેટલી ફરિયાદો કરી તમે? ઓછામાં ઓછી કોર્પોરેશનમાં 10 વખત તો કમ્પ્લેન કરેલી જ છે, ઓછામાં ઓછી. 12 મહિનાથી જ્યારે બી આ રોડ નીકળ્યા પછી બી રોડ નીકળતા તો રેખાની ઘણા મકાનો બી તોડી નાખ્યા છે, પણ એના પછી કોઈ રસ્તો કે બનાવવાની કોઈ સગવડ નહીં. નાના ચિલોડામાં ઘણી જગ્યાએ ગટરો ઉભરાવાની પ્રોબ્લેમ દરેકને થાય છે ચોમાસા કારણે. એવી અનેક પ્રોબ્લેમો ઘણી બધી છે. ખાસ કરીને વાત કરવા જઈએ તો કોર્પોરેશનમાં કોઈ ફરિયાદ કરી હોય અને કોર્પોરેશનમાંથી શું જવાબ મળી રહ્યો? કોર્પોરેશનમાં ફરિયાદ ઘણી વખત કરી ચૂક્યા છે, પણ કોઈ આવી અહીંયા એવા એમને નબળા પગલાં લીધા નથી. બિલકુલ ચોક્કસ છે. અહીંયા આપે જોયું કે જે રીતે જોઈ શકાય છે કે આ જે રોડ તમે જોઈ શકો છો કે હું આપને બતાવવા માગું છું કે આખો આ જે રોડ છે તેની પૂરી હાલત ખરાબ થઈ ગઈ છે. રોગચાળો પણ ફાટી નીકળવાની શક્યતા વધુ હોય છે. કેમેરામેન કુશ ભોઈ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, અમદાવાદ. વરસાદ પડ્યા બાદ અમદાવાદની અંદર રોડ રસ્તાની કફોડી હાલત બનતી હોય છે. કોર્પોરેશન આમ પ્રી મોન્સૂનની કામગીરી પાછળ લાખો કરોડો ખર્ચતી હોય છે, પણ જ્યારે રોડને જોઈએ ત્યારે એવું લાગી રહ્યું છે કે તેમના જે પૈસા છે તે વેડફાઈ રહ્યા છે. હાલ અમદાવાદના નાના ચિલોડા વિસ્તારના હર્ષદનગરે ઊભા છીએ અને ત્યાં જે રોડની હાલત છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખરાબ રોડ રસ્તા છે અને ખાસ કરીને જે ગટર ઉભરાવાની સમસ્યા છે તેને લીધે લોકો વારંવાર પરેશાન થઈ રહ્યા છે. અને આ વિષય અમારી સાથે કોંગ્રેસના અગ્રણી એવા નેતા અને કાર્યકર્તા એવા ઓમપ્રકાશ તિવારીજી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે આપણે વાતચીત કરીશું અને તેમનું શું કહેવું છે આ જે રોડ રસ્તાની કફોડી હાલત વિશે તે જાણીશું. જી તિવારીજી. હું પંડિત ઓમપ્રકાશ તિવારી, એક્સ કાઉન્સિલર સરદારનગર વોર્ડના બોલું છું. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જે સરદારનગર વોર્ડ નંબર 11 છે, આ 11 નંબર વોર્ડ સરદારનગરમાં નાના ચિલોડાના વિસ્તાર જે છે, હર્ષદનગર અને ઉમિયાનગર વિભાગ બેની સામે અહીંના સ્થાનિક રહીશ લોકોએ ઘણી વખત રાજીવ ગાંધી મેમકો એ આ કોર્પોરેશનના અધિકારીઓને ત્યાં અને પછી ત્યાંના સ્થાનિક ભાજપના કોર્પોરેટરોની ત્યાં કાયમ ત્યાં રજૂઆત કરે છે. અને આ 4-5 મહિના 6 મહિનાથી આવી પરિસ્થિતિ બની ગઈ છે કે અહીંના રહીશોએ ઘરેથી બહાર નીકળી નહીં શકતા. અત્યારે હાલાકી બારિશ પણ નથી, ચોમાસાની સિઝન નથી, 10 દિવસથી બારિશ બંધ પડશે, છતાંય આવી પરિસ્થિતિ તમે જુઓ. ખાસ કરીને વાત કરવા જઈએ તો એવી અપીલ છે લોકોની કે જેમ બને તેમ આ જે રોડ રસ્તાની કફોડી હાલત બની છે તે રોડ રસ્તાને વ્યવસ્થિત બનાવવામાં આવે, જેને લઈને લોકોને તકલીફ ન પડે. કેમેરામેન કુશ ભોઈ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, અમદાવાદ. ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. પોલીસ બેડામાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે. તો ગાંધીનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે. 100થી વધારે બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. તો ગાંધીનગરથી પોલીસ બેડામાં હજુ પણ બદલીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે, જેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરથી ઉલ્લેખનીય છે કે હવે ફરી એકવાર આ બદલીનો દોર યથાવત છે. પોલીસ બેડામાં એક પછી એક બદલીઓ થઈ રહી છે, ત્યારે ગાંધીનગરમાં પોલીસ વિભાગમાં 100થી વધારે બદલીઓના ઓર્ડર અપાયા છે. તો ગાંધીનગરથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે. અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી કરાઈ છે. ફરી એકવાર પોલીસ બેડામાં બદલીના આદેશ અપાયા છે, જેમાં પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે બદલી કરાઈ છે, તો સફીન હસનની મહીસાગરના એસપી તરીકે બદલી કરાઈ છે. ગાંધીનગરથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે. પોલીસ વિભાગમાં બદલીનો દોર યથાવત છે. 100થી વધુ બદલીઓના ઓર્ડર આપવામાં આવ્યા છે. અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી કરાઈ છે.
આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી પાર્થ, સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી 100 થી વધુ બદલીઓના ઓર્ડર અપાયા છે. શું છે વધુ વિગતો? ચોક્કસથી જણાવી દઉં કે ગાંધીનગરથી બદલીના સમાચાર સામે આવે છે કે જ્યાં પોલીસ વિભાગની અંદર 100 થી પણ વધુ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, ત્યારે 105 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેની અંદર ઉલ્લેખનીય છે કે હાલ અમદાવાદમાં ફરજ બજાવતા આઈપીએસ સફીન હસન તેમની પણ બદલી કરવામાં આવી છે. તેમને મહીસાગર એસપી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો આ જે સમાચાર સામે આવી રહ્યા છે, ગાંધીનગરમાંથી સમાચાર સામે આવી રહ્યા છે કે જેને લઈને હાલ પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગયો છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો આ ગૃહ વિભાગનો એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય કે જ્યાં 105 જેટલા આઈપીએસ અધિકારીઓની એક સંઘાતે જે બદલી આપવામાં આવી છે તેને લઈને હાલ પોલીસ બેડામાં પણ ચર્ચા ચાલી રહી છે. તેની સાથે વાત કરવા જઈએ તો બીજા ઘણા બધા જે આઈપીએસ છે તેમની પણ બદલી કરવામાં આવી છે. ત્યારે ખાસ કરીને વાત કરવા જઈએ કરણરાજસિંહ વાઘેલા, એસપી પરમાર, રાહુલ ત્રિપાઠી સહિત બીજા ઘણા બધા એવા આઈપીએસ અધિકારી છે કે જેમને બદલી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવા જોઈએ તો જે બદલીનો જે દોર ચાલ્યો છે તેને લઈને પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગયો છે. જી પાર્થ, એકાએક આ પ્રકારે 100 થી વધારે બદલીઓના ઓર્ડર અપાયા છે અને ખાસ કરીને પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે બદલી કરાઈ છે. શું કહેશો? જી બિલકુલ, આ છેલ્લા કેટલા સમયથી વાત કરવા જઈએ તો ગૃહ વિભાગની અંદર જે આઈપીએસ અધિકારી છે તેમની બદલીને લઈને ઘણા બધા સમાચાર સામે આવી રહ્યા હતા. પણ આ વખતે જે ગૃહ વિભાગ છે તેને ચોક્કસ નિર્ણય લઈ લીધો છે અને 105 જે અધિકારી છે તેની બદલી કરી દેવામાં આવી છે. અગાઉ પણ બદલીની ચર્ચાઓ ચાલી રહી હતી, પણ વાત કરવા જઈએ તો આજે બદલી થઈ છે તેને લીધે પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે. અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી થઈ છે અને પ્રેમસુખ ડેલુ છે તેમની પણ સુરેન્દ્રનગર એસપી તરીકે બદલી લઈ છે. એ બાબત પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સફીન હસનની મહીસાગરના એસપી તરીકે બદલી થઈ છે. ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. 100 જેટલા બદલીઓના ઓર્ડર આપવામાં આવ્યા છે. તો ફરી એકવાર પોલીસ વિભાગમાં બદલીનો દોર યથાવત જોવા મળ્યો છે. 100 થી વધુ બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી થઈ છે. પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે બદલી થઈ છે. તો સફીન હસનની મહીસાગરના એસપી તરીકે બદલી થઈ છે. ગાંધીનગરથી આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ફરી એકવાર પોલીસ બેડામાં બદલીઓનો દોર યથાવત જોવા મળ્યો છે. એક સાથે 100 થી વધારે આઈપીએસ અધિકારીઓની બદલીના સમાચાર મળી રહ્યા છે, જેમાં મનોહરસિંહ જાડેજાની અરવલ્લી એસપી તરીકે બદલી થઈ છે. તો કરણરાજ વાઘેલાની સુરત ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે. રાહુલ ત્રિપાઠીની અમદાવાદ ડીસીપી એસઓજી તરીકે બદલી કરાઈ છે. તો એક સાથે 100 જેટલા પોલીસ બેડામાં બદલીઓના ઓર્ડર છે. રોહન આનંદની ગાંધીનગર એસપી સીઆઈડી ક્રાઇમ તરીકે બદલી કરવામાં આવી છે. તો ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. ફરી એકવાર પોલીસ વિભાગમાં બદલીનો દોર યથાવત છે. 100 થી વધુ બદલીના ઓર્ડર આપતા જ પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી થઈ છે. તો આ સાથે જ પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે બદલી થઈ છે. સફીન હસનની મહીસાગરના એસપી તરીકે બદલી થઈ છે. આણંદથી સમાચાર મળી રહ્યા છે. બ્લાસ્ટની ઘટનાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. તો આણંદમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો, તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. આણંદમાં એક કેમિકલ બેરલમાં બ્લાસ્ટ થતા 4 લોકો દાઝી ગયા હતા. બોરસદમાં રાસ ગામે આ ઘટના બની છે, જેમાં કેમિકલ બેરલમાં મોટો બ્લાસ્ટ થયો હતો. એક બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેને વડોદરા ખસેડાયો છે. તો આણંદથી બ્લાસ્ટના સમાચાર મળી રહ્યા છે. રાજગામના વાડિયાપુરા વિસ્તારમાં બનાવ બન્યો હતો, જેમાં કેમિકલ બેરલમાં એકાએક બ્લાસ્ટ થયો. વીજ કામગીરી દરમિયાન બ્લાસ્ટ થતા એક બાળક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું, ઘાયલ થયું હતું. અન્ય 4 લોકો પણ આ બ્લાસ્ટમાં દાઝી ગયા છે. તો આણંદથી આ સમાચાર મળી રહ્યા છે.
કેમિકલ ભરેલા પીપમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો. વીજ કામગીરી ચાલી રહી હતી અને બ્લાસ્ટ થતા 3 કામદારો અને એક બાળક દાઝી ગયું હતું. ઇજાગ્રસ્તોને હાલ તો સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. તો આણંદથી આ ઘટના પ્રકાશમાં આવી છે. કેમિકલ બેરલમાં બ્લાસ્ટ થવાથી 4 લોકો દાઝ્યા હતા. જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો જૂનાગઢથી સમાચાર છે. સમગ્ર જિલ્લાભરમાં પણ અવિરત વરસાદી માહોલ જોવા મળ્યો છે. માળિયાહાટીના તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. તો ચોરવાડ ગામે મેઘલ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. નાગાગુરુની બાજુમાં આવેલ મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. તો આસપાસના ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ધોધમાર વરસાદ પડતા જ તમામ જગ્યાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું છે. નાગાગુરુની બાજુમાં આવેલ મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. તો જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો. ચોરવાડ ગામે મેઘલ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. આ નદીમાં પાણીની આવક થઈ છે. તો નાગાગુરુની બાજુમાં આવેલ મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગિરનાર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. માળિયાહાટીના તાલુકામાં પણ અવિરત વરસાદ પડ્યો છે. અમદાવાદના જસોદાનગરમાં મહિલા આત્મવિલોપનનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તેને લઈને ઈશુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં દબાણ હટાવવા ગયા અને તે દરમિયાન મહિલાએ આત્મદાહનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર મામલે ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે ગુજરાતમાં ન્યાય આપવામાં નથી આવી રહ્યો. આજ ગુજરાતના લોકો પોતાનું ગુજરાત ન બચવા માટે તેમને પોતાનો જીવ આપવો પડે છે. ત્યારે ગુજરાતમાં લાખો રૂપિયા લાંચ આપવી પડે છે. ગુજરાત સરકારની જવાબદારી છે લોકોને રોજગારી આપવાની અને ત્યારે જનતાના પરસેવાની રકમથી દુકાન બનાવે છે અને તે સરકાર તોડી રહી છે. જસોદાનગરમાં અમદાવાદમાં જે ઘટના બની છે એ ઘટના એટલી દુઃખદાયક છે કે 2 કરોડ અને 32 લાખ ગુજરાતની મહિલાઓ માટે અરીસો સમાન છે. આજે એક મહિલાએ પોતાની દુકાન બચાવવા માટે લાંચ આપવા છતાંય આજે છાપાઓમાં પેપરમાં ન્યૂઝમાં આવ્યું છે કે કોર્પોરેટરે તો લાંચ પણ અપાવડાવી હતી લાખો રૂપિયાની. એ અપાવડાવ્યા છતાં પણ આજે સરકારની જવાબદારી શું હોય છે? સરકારની જવાબદારી હોય છે રોજગારી પૂરી પાડવી. સરકારની જવાબદારી હોય છે ધંધો વ્યવસાય કરતા હોય અને ધંધો વ્યવસાય માટે લોન અને વ્યવસ્થા કરવાની. દુકાનોનો હોય, શોપનો હોય, ગ્રાઉન્ડનો, ગોડાઉનનો હોય તો એ આપવાની વ્યવસ્થા કરવાની હોય. ગાંધીનગરમાં આપઘાત કરતા યુવક અને યુવતીનો જીવ બચાવવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ આજે બપોરે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર પોતાની ફરજ દરમિયાન એક યુવક અને યુવતીને આત્મહત્યા કરવા માટે કેનાલમાં કૂદતા જોઈને ત્વરિત બચાવ કામગીરી કરી હતી. તેમણે કોઈપણ જાતના વિલંબ વિના કેનાલમાં કૂદીને સ્થાનિક લોકોની મદદથી બંનેનો જીવ બચાવ્યો છે અને જીવ બચાવ્યા પછી બંને યુવક યુવતીને ગાંધીનગર જિલ્લાના જીવન આસ્થા કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને ત્યાર પછી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તહેવારો દરમિયાન રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને મહાનગરોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 2000થી વધુ સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં શંકાસ્પદ 1.5 ટન ખાદ્ય ચીજોનો નાશ કરાયો છે. બધાને તહેવારો દરમિયાન ખાસ કરીને વાનગી હોય, મીઠાઈ હોય, ફરસાણ હોય અને ત્યાં એના સર્વિસનું લેવાનું કીધું હતું, એન્ફોર્સમેન્ટનું લેવાનું કીધું હતું, પ્લસ ઇન્સ્પેક્શન કીધું હતું. તો અત્યાર સુધીમાં લગભગ 2000 જેટલા નમૂના લેવામાં આવેલા છે, જેમાં 800 જેટલા એન્ફોર્સમેન્ટ નમૂના છે તથા 1200 જેટલા સર્વિસ નમૂનાઓ છે તથા 500થી વધારે પેઢીની તપાસ કરવામાં આવેલી છે અને 1.5 ટનથી વધારેનો જે જથ્થો હતો, જે સ્વાસ્થ્યને હાનિકારક હતો, આરોગ્યપ્રદ નહોતો, એવો લગભગ 9 લાખની કિંમતનો 1.5 ટન જેટલો જથ્થો નાશ કરવામાં આવે છે.
વડોદરા મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજાઈ હતી. સરકાર દ્વારા નિમાયેલા કમિટીમાં સૂચનો અને થયેલ કામગીરી અંગે મ્યુનિસિપલ કમિશનરે માહિતી આપી છે, જેમાં પર્યાવરણવિદો, એક્સપર્ટ સહિતના લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરી ચાલી રહ્યા છે એમાં અમુક વિશ્વામિત્રી પ્રોટેક્શન સેવા સમિતિ જે છે એમના સાથે પણ અમે પર્યાવરણ પ્રેમીઓ સાથે મીટિંગ કર્યા હતા, જેમાં સંરક્ષણ દિવાલ બનાવવાની વાત છે, ક્રોકોડાઇલ કન્ઝર્વેશનનું નંબર્સ બાબતનું છે અને અમુક આવા 10-12 મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરવામાં આવી. મહેસાણામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પશુપાલકે ખેડૂતના બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ બેંકોમાં ખુલે તેવો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત 25 જાતની એક્ટિવિટી દરેક સેવા સહકારી મંડળીમાં જોવા મળશે. સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માએ કહ્યું છે કે ખેડૂતો અને પશુપાલક કઈ રીતે મજબૂત થાય તેવો પ્રયાસ કરાશે. હજુ પણ ગામડાઓમાં સમૃદ્ધિ કઈ રીતે આવે, ખેડૂતો મજબૂત કઈ રીતે થાય, પશુપાલક કઈ રીતે મજબૂત થાય. આખા દેશમાં અમિતભાઈ શાહ સાહેબનો નિર્ધાર છે કે નવી સેવા સહકારી મંડળ પેક્સ ઓપન કરવી. એ દિશામાં ગુજરાત રાજ્યમાં પણ કદાચ કોઈ ગામની અંદર પેક્સ ના ખુલી હોય તેને ખોલવાનો પ્રયાસ છે. સાથે સાથે કોઓપરેશન એમાંગ કોઓપરેટિવ, એટલે જેટલા પણ પશુપાલકો છે, એપીએમસીના વેપારી મિત્રો છે, જેટલા પણ પ્રકારે સહકાર સાથે જોડાયેલા તમામ લોકો, પશુપાલક હોય કે ખેડૂત હોય, આ તમામના બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ બેંકોમાં ખુલે. નવરાત્રીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં ગરબા પ્રેમીઓ માટે ધ નવરાત્રી સોશિયલ દ્વારા ખાસ ગરબા વર્કશોપ અને માહિતી પ્લેટફોર્મ લોન્ચ કરાયું છે. ધ નવરાત્રી સોશિયલ કે એક એવી અનોખી કોમ્યુનિટી જે નવરાત્રીના 9 દિવસોને વધુ યાદગાર, માહિતીસભર અને રંગીન બનાવશે. તો કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડવાનો છે, જ્યાં તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ જગ્યા ઉપર મેળવી શકશે. આ સાથે નવરાત્રી માટે સૌથી નવીન અને આકર્ષક ચણિયાચોળી ટ્રેન્ડ્સ, ડિઝાઇનર્સ તેમજ શોપિંગ માટેના શ્રેષ્ઠ સ્થળોની પણ જાણકારી મળી રહેશે. લાસ્ટ 2 વર્ષના કેઓસ જોઈ અને મને આઈડિયા આવ્યો હતો. લાસ્ટ યર વિચાર્યું હતું પણ ના થઈ શક્યું, પણ આ વખતે અમે નવરાત્રી સોશિયલ એટલા માટે જ લોન્ચ કર્યું કે તમે એક પ્લેટફોર્મ પર બહુ બધી વસ્તુઓ સાથે જોડાઈ શકો. જેમ કે નવરાત્રી સોશિયલમાં અમે કેવું કરવા જઈ રહ્યા છીએ કે તમને ફેશન ગીવઅવેઝ પણ આપવાના છીએ, સાથે સાથે ફેશનનું નોલેજ પણ આપવાના છીએ, ગરબા વર્કશોપ પણ કરવાના છીએ કે જે તમને ગરબા તમને નથી આવડતા તો એ પણ તમને નોલેજ મળશે. સાથે સાથે અમે બહુ બધી નવરાત્રીઓને કમ્પેર કરીશું અને એમાંથી તમને બેસ્ટ નવરાત્રીઓ જે છે એ તમને અવેલ કરાવીશું કે તમારે એક પ્લેટફોર્મ પર તમને બધી જ વસ્તુ મળી શકે, કે તમારે કોઈ જગ્યાએ ગોતવા ના જવું પડે. ગરબા તો આપણે નોર્મલ અત્યારે વર્કશોપનું સ્ટાર્ટિંગ છે, આ ઇવેન્ટનું આ જે કોન્સેપ્ટ આ લોકો લાયા છે એનું સ્ટાર્ટિંગ છે, એટલે આપણે નોર્મલ ગરબાથી જ ચાલુ કરીશું. કનેક્ટ તો લોકો મારા ગરબાથી જ થશે, બરાબર, મારા ગરબા જ બોલશે અને મારું કામ જ બોલશે, એનાથી લોકો શ્યોરલી કનેક્ટ થઈ જશે અને કમ્યુનિટી જોડે પણ કનેક્ટ થશે. રાજ્યમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે, ત્યારે આજના ડિજિટલ યુગમાં નોકરીની લાલચે ઘણા યુવાનો વિદેશના સપના સાથે પોતાનું ભવિષ્ય ઘડવા નીકળે છે, પરંતુ કેટલીક વખત આ સપના છેતરપિંડીના જાળમાં ફેરવાઈ જાય છે. તેવી જ એક ચોંકાવનારી ઘટના અમદાવાદના એક યુવક સાથે પણ થઈ છે. શું છે સમગ્ર મામલો છે ખાસ રિપોર્ટમાં. અમદાવાદના પૂર્વમાં રહેતા એક યુવકને બેંકોકમાં વર્ક મીટના નામે બોલાવ્યા બાદ તેને ગેરકાયદેસર મ્યાનમાર લઈ જઈને તેને કોલ સેન્ટર દ્વારા સાયબર ક્રાઇમની તાલીમ આપવામાં આવી હતી, પરંતુ યુવકે ગેરકાયદેસર કામ કરવાની ના પાડતા તેને ગોંધી રાખી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. યુવકને ભારત પરત આવવા માટે 3.5 લાખની માંગણી કરાઈ હતી. આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે યુવકને બેંકોક મોકલનાર કિંજલ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જે અભિષેક સિંહ નામના વ્યક્તિની સૂચના મુજબ ગુજરાતમાં કામ કરતો હતો. ત્યારે પોલીસે હાલ કિંજલ શાહની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. એટલે એમને જણાવેલ હતું કે દુબઈ કરતાં સારી ઓપોર્ચ્યુનિટી બેંકોકમાં થાઈલેન્ડ ખાતે છે, તો એ હું કરાવી આપીશ આપને. એ બાબતે એમને જાણ કરતાં જે વિક્ટીમ છે એ અને એમના મિત્રને થાઈલેન્ડમાં બેંકોક ખાતે જોબ માટે આઈટી કંપનીમાં જોબ આવી છે, એમની માટેના બધા ડોક્યુમેન્ટ એમની પાસેથી લઈ
અને બીજા એક જે અત્યારે ફરાર આરોપી છે અભિષેક સિંહ, જે વડોદરાના છે ને હાલ દુબઈ ખાતે છે, એમનો સંપર્ક કરાવી આપેલો વોટ્સએપમાં અને પછી એમના બધા ડોક્યુમેન્ટ કરાવી અને સામે અભિષેક સિંઘે એક અન્ય ચાઇનીઝ વ્યક્તિ સાથે એમનો વિડીયો કોલ અરેન્જ કરાવ્યો હતો. આ ઘટનામાં મુખ્ય આરોપી વડોદરાનો અભિષેક સિંહ છે, જે હાલ દુબઈમાં છે અને ત્યાંથી આખું કૌભાંડ આચરી રહ્યો છે. ભોગ બનનાર યુવક સોશિયલ મીડિયા પર અભિષેક સિંહ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. આ સાથે જ બેંકોક થાઇલેન્ડમાં આઈટી કંપનીમાં પ્રતિ માસ રૂપિયા 1 લાખના પગારની જોબ ઓફર કરી હતી, જેમાં કંપની રહેવા જમવાની તેમજ ટિકિટની વ્યવસ્થા કરી આપશે તેવી પણ ખાતરી કરવામાં આવી હતી. પરંતુ યુવક જ્યારે બેંકોક પહોંચ્યો ત્યારે કારમાં તેને થાઇલેન્ડની બોર્ડર પર લઈ જવાયો, જ્યાં તેનો પાસપોર્ટ જપ્ત કરીને મ્યાનમાર લઈ જવાયો હતો. એટલે જે વિક્ટીમ છે એમને શક જતા એમાંથી એક જે વિક્ટીમના ભાઈબંધ છે એ ત્યાંથી ફરાર થઈ જાય છે અને બાકીના 15 લોકોને પછી સવારે ત્યાંથી જંગલના રસ્તા મારફતે 15 કિલોમીટર ચલાવીને મ્યાનમાર અને થાઇલેન્ડની બોર્ડર ઉપર જે રિવર છે એમને ઇલીગલી ક્રોસ કરાવીને મ્યાનમારમાં કેકે પાર્ક ખાતે આ જે સ્કેમ સેન્ટર ચાલે છે ત્યાં એમને રાખવામાં આવે છે અને ત્યાં તેમને 33 દિવસ ગૂંધી રાખીને એમને 20 દિવસ સાયબર ક્રાઇમ કઈ રીતના કરવું એમની ટ્રેનિંગ આપવા ફોર્સફુલી આપવામાં આવે છે. એમને પછી એક અગ્રીમેન્ટ સાઇન કરાવવામાં આવે છે, જે અગ્રીમેન્ટમાં એને કહેવામાં આવ્યું હતું કે જો આપ આ કોઈ એક્ટિવિટી નહીં કરો જે કંપની દ્વારા કરેલી છે તો આપને 3.5 લાખનો ફાઇન કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં સાયબર ક્રાઇમ આચરતી મોટાભાગની ગેંગ તેનું મુખ્ય કોલ સેન્ટર મ્યાનમાર અને કંબોડિયામાં ધરાવે છે, જ્યાં નોકરીના બહાને માત્ર ભારતમાંથી જ નહીં પણ દુનિયાના અનેક દેશોમાંથી યુવાનોને બોલાવીને તેમને સાયબર ક્રાઇમ આચરવા માટે ફરજ પાડવામાં આવે છે. ત્યારે લોકોને આ પ્રકારે નોકરીની લાલચમાં ન આવવા સાયબર પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.